અને વિંછિયા તાલુકાના અમરાપુર ગામથી જે રસ્તો જઈ રહ્યો છે ત્યાંથી મકાન વિભાગે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા મોટા પુલિયા પાસેથી 2 વર્ષમાં ગાબડું પડતા કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારની પોલ ખુલી છે। છેલ્લા 5 દિવસથી પુલિયા પર 10 ફૂટ જેટલું ઊંડું ગાબડું પડ્યું અને આજુબાજુ મોટી તિરાડો પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। હજારો વાહન ચાલકોની અવરજવર અહીંયા માર્ગ પર 5 દિવસમાં 2 અકસ્માતો પણ થઈ ચૂક્યા છે, જેના પગલે સ્થાનિક વાડી વિસ્તારમાં લોકોનો ભારે રોષ છે। ચોમાસું નજીક હોવા છતાં તંત્ર હજુ સમારકામ ન કરતા રાત્રિના સમયે મોટું વાહન ખાડામાં ખાબકે તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે। ત્યારે નબળી કામગીરીનું તાત્કાલિક યોગ્ય સમારકામ કરવા ગ્રામજનોએ આક્ષેપની સાથે માંગ કરી છે, નહીતર ભવિષ્યમાં થનારી કોઈ પણ દુર્ઘટના માટે જવાબદાર માર્ગ મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટર રહેશે। આ પુલ છે જદુનો બન્યો તેનો બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। કામ હાવ નબળું થયેલું છે, કેમ કે તે દિવસથી કામ બેહતું જાય છે અને બહુ અતિશય ગાબડું પડેલું છે। હવે ટૂંક સમયમાં ચોમાસું આવશે એટલે વરસાદના પાણીના હિસાબે કોઈને ખબર નહીં પડે અહીંયા કેટલા ગામનો રસ્તો છે, તો આ બહુ અતિ ભ્રષ્ટાચાર થયેલો છે આની અંદર। એમ અરે રાખો ને, આ તો કેવી તો આ અમારે આ રોડ તો કરોડોના ખર્ચા ગણાય તો ગણાય એવું કામ થયેલું છે। ન બને વારંવાર તો આનું કામ થતું જ નથી। આ પહેલી વખત અમારે આ કામ થયું છે અને બહુ અતિશય ભ્રષ્ટાચારમાં થઈ ગયું। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે જલ્દી ને જલ્દી સારું। વિંછિયા તાલુકાના અમરાપુર ગામથી જનડા કંઠેવાળા જે રોડ જાય છે તે રોડ પર 2 વર્ષ પહેલા એમ કહેવાય છે કે નાલું બન્યું હતું। આ નાલું છે તેની કામગીરી નબળી થઈ છે। આ લાખો રૂપિયાના ખર્ચે આ નાલું બનાવ્યું હતું। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય દેખાડશે। આ જે નાલું છે આ નાલાની અંદર એમ કે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। અમારી ભાષામાં અહીંયા મોટું ગાબડું કહીએ છીએ। આ ગાબડું છે તે 10 ફૂટ ઊંડું ગાબડું પડી ગયું છે આની અંદર, અને આજુબાજુમાં જે મોટી તિરાડો છે એ પણ કેમેરામેનને કહીશ કે દેખાડશે। આ જે તિરાડો છે આ ફરતી તિરાડો છે, એટલે આમ ટોટલ આપણે ગણીએ તો 15 થી 20 ફૂટ જેટલું ગાબડું પડી શકે છે। આ છેલ્લા 5 દિવસથી આ ગાબડું પડ્યું છે ને અહીંયા 2 અકસ્માત સર્જાયા છે। આપણે અહીંયા જે રહીશ છે જે બાજુમાં વાડીવાળા છે તેમની સાથે વાત કરીશું કે સાહેબ આ જે ગાબડું પડ્યું છે આ ભૂવો પડ્યો છે તેને લઈને તમે શું કહેવા માંગો કામગીરીને લઈને? સર, મારું નામ હરેશ વાસાણી છે। મારી વાડી અહીંયા બાજુમાં છે। 2-3 વર્ષ પહેલા આ રોડનું કામગીરી થઈ હતી, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે મસ્ત મોટો જબરો ભૂવો પડ્યો છે અને આમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। જ્યાં રેતી કપચીને કોન્ક્રીટ વાપરવાનું ત્યાં ઓનલી ફોર માટી વાપરી અને ઊંડે સુધી ગાબડું પડી ગયું છે। અહીંયા રાત્રે પણ માણસોનો અકસ્માત થાય છે અને હજી પણ આ ગાબડું ઊંડે સુધી પડી શકે છે। આપ કેમેરામેનને વિનંતી કરીશ કે આપ તમે બતાવશો। આમાં કોન્ક્રીટની જગ્યાએ ખાલી ઓનલી ફોર માટીનો જ ઉપયોગ થયો છે। હું માર્ગ મકાન વિભાગ અને રોડ વિસ્તારવાળાને કહેવા માંગુ છું કે વહેલી તકે આની સારવાર કરવામાં આવે, નકર આ પુલની હાલત સાવ ખરાબ થઈ જશે અને મોટો અકસ્માત ભવિષ્યમાં ન બને તે માટે તાત્કાલિક અને રિપેર કરવામાં આવે એવી અમારી વાડીવાળાની આજુબાજુવાળાની માંગણી છે। જવાબદાર કોણ કહેવાય? સર, અકસ્માત બને તો કોન્ટ્રાક્ટરે જવાબદાર ગણાય કે આમાં આટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। લાખો રૂપિયાના ખર્ચે ગવર્મેન્ટ પુલ બનાવે છે, પણ ભ્રષ્ટાચાર દ્વારા ભ્રષ્ટાચાર થઈને આવી નાના માણસોને ઈજા પહોંચે એવું કામ થાય છે। સર, અહીંયા જે રહીશ છે રહીશ કહી રહ્યા છે કે આ જે કામ છે કામગીરી હાવ નબળી થઈ છે। આમાં જે રોડ તમે જોઈ શકો સામે દેખાય સિમેન્ટ અને કોન્ક્રીટનો ઉપયોગ ઓછો કરવામાં આવ્યો છે। આ છેલ્લા 5 દિવસથી આ ભૂવો પડ્યો છે। આ જે ભૂવો છે તે મોટી જે વધતો જાય છે ગમે ત્યારે આ મોટું ગાબડું થઈ શકે એમ છે। આમાં અકસ્માત 5 દિવસમાં 2 વખત સર્જાઈ ચૂક્યો છે। આમાં મોટી જાનહાનિ થાય રાત્રિના સમયે તો જવાબદાર માર્ગ અને મકાન વિભાગ અને કોન્ટ્રાક્ટર રહેશે। આવા અહીંના રહીશો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે નબળી કામગીરીને લઈને। ખાડુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, વિંછિયા, જનડા કંઠેવાળિયા।